હે ગણપતિ દાદા, રિદ્ધિ સિદ્ધિ સહિત આખો પરિવાર જે સુપૂર્ણ વાંચો એમાં હાજર રહેજો. અમારે કોઈ ચૂક થાય તો માફ કરજો. બીમાર હોય એ લોકોને સદગતિ દેજો અને નાના મોટા બધાને સારા સંસ્કાર આપજો. કરાગ્રે સરસ્વતી લક્ષ્મી કરમ યે સરસ્વતી કરો મધ્યેત ગોવિંદમ પ્રભાતે કર દર્શનમ સમુદ્ર વસને દેવી પર્વતસ્થ મંડલે વિષ્ણુ પત્ની નમસ્તે આદર્શ સમસ્વમ વસુદેવ સુતમ દેવમ કંસ ચારુનંદનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદગુરુ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવ મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુદેવ. ઓમ શાંતિ શાંતિ. આપણે 11મો અધ્યાય અધૂરો છે એ આજે પૂરો કરશું. શિવલિંગની સ્થાપનાનું પૂજનનું ફળ અડધો બાકી છે તે પૂરો કરશું. વળી નિયમ વડે લિંગનું દર્શન પાત્ર પણ કલ્યાણની આપનાર થાય છે. માટી, લોટ, ગાયનું છાણ, પુષ્પ, ધોળી, કણેર, ફળ, ગોળ, માખણ, ભસ્મ તથા અન્ય વડે રુચિ પ્રમાણે યત્નથી લિંગ કરી પછી તેનું અનુક્રમે યજન કરવું. તેમજ કેટલાક અંગુષ્ઠાદિમાં પણ પૂજાને ઈચ્છે છે. અંગુષ્ઠામાં પૂજાને ઈચ્છે છે. લિંગના કર્મને સર્વ ઠેકાણે ક્યારેય પણ નિષેધ નથી. સર્વ ઠેકાણે શિવજી શ્રમનું યોગ્ય ફળ આપે છે. વળી લિંગનું દાન કે લિંગનું મૂલ્ય શ્રદ્ધા વડે શિવ ભક્તને આપે તે પણ શિવ પદ ને પ્રાપ્ત થાય છે. અથવા તો નિત્ય 10,000 પ્રણવનો જાપ કરે છે. 10,000 પ્રણવનો જાપ કરે છે તેથી પણ પ્રાપ્ત થાય. તેમાં પણ 2 સંધ્યા વખતે 1000 પ્રણવનો જપ કરવાથી પણ શિવ પદને પ્રાપ્ત થાય. કેમ કે જપ કાળે પણ પ્રણવ બ્રહ્મનો જપ કરવાથી મનની શુદ્ધિ થાય છે અને સમાધિમાં પણ મનન સજપ કરવાનો અને હંમેશા બીજે જ સર્વ વખતે બીજો કોઈ પણ સાંભળે નહીં એ રીતે ધીમા ઉચ્ચારથી જપ કરવો. એમાં એક રૂપ વાળા આ જ જપ વિધાનને બિંદુ નાદયુક્ત કહે છે. તેમજ નિત્ય આદરથી 10,000 પંચાક્ષરનો જપ કરવો. તમે પણ 2 સંધ્યા વખતે જે સહસ્ત્ર પંચાક્ષરનો જપ કરો તે પણ શિવના પદને પામે છે. બ્રાહ્મણોએ પ્રણવયુક્ત પંચાક્ષરનો જપ કરવો. યથાર્થ ફળની પ્રાપ્તિ માટે ગુરુ પાસેથી દીક્ષાયુક્ત મંત્ર ગ્રહણ કરવો. તેમજ કળશ વડે સ્નાન વિધિ મંત્રની દીક્ષાને માત્ર કાન્યાસ તે સર્વ ગુરુથી પણ ગ્રહણ કરવા. બ્રાહ્મણે નમ્ર સિવાય આ રીતે પંચાક્ષર મંત્રનો જપ કરવો ને શુદ્રે શિવાય નમઃ આ રીતે જપ કરવો. શિવોએ પણ ઓમ નમઃ શિવાય નમઃ આ રીતે પંચાક્ષરનો યથાવિધિ જપ કરવો. તેમાં બ્રાહ્મણની સ્ત્રીઓએ નમ્ર શિવાય આ રીતે પંચાક્ષરનો યથાવિધિ જપ કરવો. તેમ કેટલાક કહે છે કે જે પંચાક્ષરનો 5 કરોડ જપ કરે તે સદાશિવ સમાન થાય છે. 1, 2, 3 તથા કે 4 કરોડ જપ કરવાથી કર્મ કરી બ્રહ્મા વિષ્ણુ રુદ્ર તથા મહેશ્વરના
પદને પામે છે. મંત્રના અક્ષરોમાંથી એક એક અક્ષર તેનો એક એક લાખ જુદો જુદો જ કરવો, અથવા તો જેટલા મંત્રના અક્ષર છે એટલા લાખ જપ કરવાથી પણ શિવ પદને પ્રાપ્ત થાય છે. જે 1000 દિવસે 10 લાખ મંત્ર જપે એટલે નિત્ય 1000 મંત્ર જપે તથા નિત્ય બ્રાહ્મણ ભોજન પણ કરે તેને ઈષ્ટ સિદ્ધિ થાય. જે બ્રાહ્મણ પ્રાપ્ત કાળમાં ઉઠી નિરંતર 1008 ગાયત્રીનો 1008 ગાયત્રીનો જપ કરે તે પણ કર્મ કરી શિવ પદને પ્રાપ્ત થાય છે. જે 1800 જાપ કરે એને પણ શિવજીનો પ્રાપ્ત થાય છે. એક દશાક્ષર મંત્ર સૌથી ન્યૂન અથવા તો તેથી પર જાપવો એટલે કે 10,000 અથવા તો 1000 જાપવો પણ 100 વિના જપવો તેમજ વેદનું પરાયણ પણ શિવપદને દેનહાર જાણવું. પરાયણ પણ શિવપદને દેનહાર જાણવું. બીજા ઘણા મંત્રોનો તેના અક્ષર સંખ્યાથી કરોડોનો જપ કરવો. ત્યાર પછી ભક્તિપૂર્વક પ્રણવનો 1000 જપ કરવો. આ રીતે પોતાની શક્તિ પ્રમાણે કરનાર કર્મ કરી શિવના પદને પ્રાપ્ત થાય છે. શિવના પદને પ્રાપ્ત થાય છે. મનુષ્યોએ સ્થાપિત લિંગ વાળા ક્ષેત્રોમાં તે લિંગની ચોતરફ સૌ હાથ પુણ્યજનક સ્થળ જાણવું અને ઋષિ સ્થાપિત લિંગ વાળા ક્ષેત્રથી ચોતરફ 1000 હાથ સુધી પવિત્ર સ્થળ જાણવું. તેમજ દેવ સ્થાપિત લિંગની પણ ચોતરફ 1000 હાથ પ્રયત પુણ્યજનક સ્થાપક જાણવું. જે ક્ષેત્રોમાં સ્વયં ભૂમિલિંગ હોય ત્યાંથી 4000 હાથ સુધી ચોતરફ પવિત્ર સ્થળ જાણવું. આવા પવિત્ર ક્ષેત્રોમાં રહેલા વાપી, કૃપાદિક તથા બીજા તીર્થ વિશેષને શિવ ગંગા રૂપ જાણવા. કેમ કે એવી રીતે શિવજીએ કહેલું છે. એવી રીતે શિવજીએ કહેલું છે. તે શિવ ગંગામાં કોઈ સ્નાન દાન કે જપ કરે તે શિવ રૂપ થાય છે. તે ગંગામાં કોઈ સ્નાન દાન કે જપ કરે તે શિવ રૂપ થાય છે. માટે મરણ પર્યંત શિવજીના ક્ષેત્રોમાં નિવાસ કરી રહેવું. તે ક્ષેત્રોમાં દાન, દશા, માસ્ય, સપીડીકરણ અને વાર્ષિક શ્રાદ્ધ તથા પીડ આપે તે સર્વ પાપમાંથી મુક્ત થઈ તાત્કાળ શિવપદને પ્રાપ્ત થાય છે. તે તાત્કાળ શિવપદને પ્રાપ્ત થાય છે. સવાર, બપોર અને સાંજ આમ એક દિવસના 3 કાળે અનુક્રમે સવારે નિત્યકર્મો, બપોરે કામ્ય કર્મો અને સાંજે શાંતિ આપનાર કર્મો કરવા. રાતે પણ શાંતિ આપનાર કર્મો કરવા. ઋષિઓ બોલ્યા, હે સુતજી, હે યોગીવર, હે શ્રેષ્ઠ, જેમનો આશ્રય કરી સર્વ સ્ત્રીઓ તથા પુરુષો શિવ રૂપને પ્રાપ્ત થાય છે. એવા પવિત્ર ક્ષેત્ર તથા ઉત્પત્તિ સ્થાનો સંક્ષયથી અમને કહો. સુતજી બોલ્યા, હે ઋષિઓ, ક્ષેત્ર તથા ઉત્પત્તિ સ્થાન સધાએ કરી તમે સાંભળો.
સુતજી બોલ્યા, હે ઋષિઓ, ક્ષેત્ર તથા ઉત્પત્તિ સ્થાન શ્રદ્ધાએ કરી તમે સાંભળો. સુત યોગેશ્વર શ્રેષ્ઠ શિવ ક્ષેત્ર ગમાસ્ય શ્રોત્ર શ્રાદયા સર્વ પ્રાણીય 11મો અધ્યાય સમાપ્ત. 12મો અધ્યાય એવા છીએ આપણે, તો 11મો અહીંયા પૂરો કરશું. અને મારી બધાને નાના મોટા ને બધા વાંચે, ભલે કામ કરતા જાઓ અને તમારા કાનમાં જશે તો પણ બાળકોને સારા સંસ્કાર આવશે, શાંતિ મળશે ઘરમાં, રીતિ મળશે એવી મારી નમ્ર વિનંતી છે. વડીલો બીમાર હોય એ લોકોને ખાસ બચાવજો, કારણ કે એના આત્માને સદગતિ મળે અને ભગવાનના છેલ્લે જતા જતા એ ભગવાનના નામ લેતા જાય એવી મારી નમ્ર વિનંતી છે. મારી ભૂલચૂક થાય તો ક્ષમા કરજો. બધાને મારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. નોરતાના ચાચાથી જય માતાજી. માતાજી સર્વ દેવી દેવતાઓને મારા કોટી કોટી નમસ્કાર. જય શ્રી કૃષ્ણ.